The body structure of camel is characterized to survive in the desert condition. Camel is having long legs which help to keep their bodies away from the heat of the sand. જમીન જે છે એ રેતીની બનેલી હોય છે રણમાં. રેતાળ જમીન ગરમ પણ જલ્દી થાય છે. ગરમીથી બચવા માટે એના બોડીમાં લેગ્સ આર વેરી લોંગ, લાંબા પગના લીધે એ સરળતાથી ગરમીથી બચી શકે છે. દે એક્સક્રીટ સ્મોલ અમાઉન્ટ ઓફ યુરિન. એમનું યુરિન બહુ જ ઓછા પ્રમાણમાં એક્સક્રીટ થતું હોય છે. દે ડંગ ઇઝ ડ્રાય એન્ડ દે ડુ નોટ સ્વેટ. તેમનો મળ ખૂબ જ સૂકો અને ક્યારેય પણ એમને પરસેવો નથી થતો એવું કહેવાય છે. દેટ મીન્સ પાણી શરીરમાંથી બહુ ઓછું ગુમાવે છે. સિન્સ કેમલ લૂઝ વેરી લિટલ વોટર ફ્રોમ ધેર બોડીઝ, દે કેન લીવ ફોર મેની ડેઝ વિધાઉટ વોટર. પાણી વગર ઘણા બધા દિવસ સુધી એ જીવન ટકાવી શકે છે. નાઉ અનધર picture is given that is of different types of fish. Fish are the organisms always living in the water. They can't live without water. So they are getting the oxygen from water. Their body structure is designed differently, like they are having the સ્ટ્રીમલાઇન્ડ બોડી સ્ટ્રક્ચર. ધારા રેખીય એટલે કે આગળ અને પાછળથી સાંકડું અને વચ્ચેથી ફૂલેલું કે પહોળું. ધીસ ટાઈપ ઓફ બોડી સ્ટ્રક્ચર ઇઝ નોન એઝ સ્ટ્રીમલાઇન્ડ બોડી સ્ટ્રક્ચર. સ્ટ્રીમલાઇન્ડ બોડી સ્ટ્રક્ચર હોવાથી એ ઇઝીલી પાણીમાં સ્વિમિંગ કરી શકે છે. દે હેવ ફિન્સ એન્ડ જીલ્સ આર ઓલ્સો ધેર. ઓક્સિજન જે છે એ પાણીમાં ઓગળેલો હોય, ડિઝોલ્વડ ઓક્સિજન એ લઈ શકે છે તો જ એ જીવી શકે છે. બિકોઝ એઝ વી નો ઓલ ધ ઓર્ગેનિઝમ્સ નીડ ઓક્સિજન ટુ લીવ. જીવવા માટે શ્વસનમાં ઓક્સિજન લેવો જરૂરી છે. દે હેવ ધ સ્લીપરી સ્કેલ્સ ઓન ધેર બોડી. પાણીની અંદર સતત રહેવા છતાં એમની ચામડી એટલી ચીકણી હોય છે, જેનું રીઝન છે એમના બોડીની ઉપર આવેલા ભીંગડાનું આવરણ. એક ટિપિકલ ડિઝાઇન હોય છે એમના બોડીની ઉપર, ધેટ ઇઝ કોલ્ડ સ્કેલ્સ. તો સ્કેલ્સના લીધે એમના બોડીનું સ્ટ્રક્ચર જે છે એ પાણીમાં જીવી શકે આસાનીથી એ રીતનું ડિઝાઇન થયેલું હોય છે. નાઉ નેક્સ્ટ હિયર ડેફિનેશન ઓફ હેબિટેટ is given. The place where organisms live is called habitat, and these habitats are a type of home. જ્યાં એ વસતા હોય, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ જ્યાં પણ વસે છે તેને હેબિટેટ કહેવાય છે. There are two types of habitats, terrestrial and aquatic. The plants and animals that live on land એટલે કે જમીન પર વસતા હોય તો they are said to live in terrestrial habitat. Some examples of terrestrial habitats are ફોરેસ્ટ જંગલો, ગ્રાસલેન્ડ ઘાસના મેદાનો, ડેઝર્ટ એટલે રણ પ્રદેશ, કોસ્ટલ એરિયા એટલે દરિયા કિનારો, એન્ડ માઉન્ટેન રિજન એટલે પહાડી વિસ્તારો. ઓન ધ અધર હેન્ડ ધ હેબિટેટ્સ ઓફ પ્લાન્ટ એન્ડ એનિમલ્સ that live in water are called aquatic habitats. પાણીની અંદર રહેતા હોય એ નિવાસસ્થાનને એક્વેટિક હેબિટેટ કહેવાય છે, જલીય નિવાસસ્થાન. એક્ઝામ્પલ્સ ઓફ એક્વેટિક હેબિટેટ્સ આર લેક, રિવર એન્ડ ઓશન. નદી, તળાવ અને દરિયા જે હોય છે એ પાણીથી છલોછલ હોય એટલા માટે એને એક્વેટિક હેબિટેટ્સ કહેવાય છે. સમ એક્ઝામ્પલ્સ. There are large variations among terrestrial and હેબિટેટ્સ લાઇક ફોરેસ્ટ, ગ્રાસલેન્ડ, ડેઝર્ટ, કોસ્ટલ, માઉન્ટેન. આ જેટલા પણ ટેરેસ્ટ્રિયલ હેબિટેટ્સ છે એ દરેકમાં પણ વળી પાછું પ્લાન્ટ્સ અને એનિમલ્સની અંદર આપણને ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે. એમાંથી પ્લાન્ટ્સ અને એનિમલ્સ જે છે એ હેબિટેટનો એક જૈવિક ભાગ કહેવાય છે, એટલે કે બાયોટિક કમ્પોનન્ટ. બાયો એટલે સજીવ અને અબાયોટિક એટલે અજૈવિક ઘટકો કે જે આપણા શરીરને ટેવડાવવા માટે, જીવન માટે જરૂરી છે. તો ઓર્ગેનિઝમ્સ લાઇક પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ એ આ પૃથ્વીના બાયોટિક ઘટકો એટલે કે જૈવિક ઘટકો કહેવાય છે. દે આર બાયોટિક કમ્પોનન્ટ્સ. અને આપણા જીવનને ટકાવી રાખવા માટે જરૂરી ઘટકોને અબાયોટિક કહેવાય છે, જે નિર્જીવ છે, નોન લિવિંગ્સ છે, પણ આપણને એના વગર ચાલતું નથી. દેટ્સ વાય ધ નોન લિવિંગ થિંગ્સ સચ એઝ રોક્સ, સોઇલ, એર એન્ડ વોટર as well as sunlight and heat, these are also required for our life. They are abiotic components.
નેક્સ્ટ ઇઝ અ જર્ની થ્રુ ડિફરન્ટ હેબિટેટ્સ, સમ ટેરેસ્ટ્રિયલ હેબિટેટ્સ. આગળ આપણે વાત કરેલી એવી જ રીતે ડેઝર્ટ એનિમલની અંદર આપણે વાત કરેલી કેમલની. લાઇકવાઇઝ ડિફરન્ટ રેટ એન્ડ snakes are also there. These are the animals live in desert. The adaptation in camel. What about the animals? That plants are found in desert, so different plants are also there. There are desert animals like rat and snakes which do not have long legs. હવે અમુક પ્રાણીઓ એવા છે જેને કેમલ જેવા લાંબા પગ નથી. ઓકે, સો ટુ સ્ટે અવે ફ્રોમ ધ ઇન્ટેન્સ હીટ ડ્યુરિંગ ધ ડે, દિવસ દરમિયાન જ્યારે રેતી ખૂબ જ ગરમ હોય એ ટાઈમે એ લોકો બહાર નીકળતા જ નથી. દે સ્ટે ઇન ધ બરોઝ ડીપ ઇન ધ સેન્ડ. એ અંદર દર બનાવીને રણની અંદર, જમીનની અંદર ખૂબ ઊંડે એમનું એક દર બનાવેલું હોય એમાં રહેતા હોય છે. ધીઝ એનિમલ્સ કમ આઉટ ઓનલી ડ્યુરિંગ ધ નાઇટ વેન ઇટ ઇઝ કુલર. જ્યારે રાત્રે ઠંડક હોય ને ત્યારે જ એ લોકો બહાર નીકળતા હોય છે. સો ધીઝ આર ધ એનિમલ્સ, ડેઝર્ટ એનિમલ્સ. દે કાન્ટ સ્ટે આઉટસાઇડ ડ્યુરિંગ ડે બટ ઓનલી દે આર કમિંગ આઉટ ફ્રોમ ધેર બરોઝ ડ્યુરિંગ નાઇટ. જ્યારે ઠંડક હોય ત્યારે રેતી જેટલી ગરમ થાય છે એટલી જ રાત્રે ઠંડી પણ થઈ જતી હોય છે. નાઉ રિગાર્ડિંગ ધ પ્લાન્ટ્સ, લાઈક કાંટાવાળા પ્લાન્ટ્સ આપણને કેક્ટસ જેવા પ્લાન્ટ આપણને રણ પ્રદેશની અંદર જોવા મળતા હોય છે. બાવળ પણ આપણને રણ પ્રદેશની અંદર જોવા મળતા હોય છે. તો ધીસ આર ધ ડેઝર્ટ પ્લાન્ટ્સ. દે લૂઝ વેરી લિટલ વોટર થ્રુ ટ્રાન્સપિરેશન. ટ્રાન્સપિરેશન એટલે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા એ લોકો ખૂબ જ ઓછું પાણી ગુમાવતા હોય છે. ધ લીવ્સ ઇન ધ ડેઝર્ટ પ્લાન્ટ આર આઈધર એબસેન્ટ. પ્લાન્ટમાં લીવ્સ હોતા નથી, વેરી સ્મોલ અથવા તો નાના હોય છે, ઓર દે આર ઇન ધ ફોર્મ ઓફ સ્પાઇન્સ. સ્પાઇન્સ મીન્સ કાંટાના રૂપમાં પણ હોય છે. ધીસ હેલ્પ્સ ઇન રિડ્યુસિંગ લોસ ઓફ વોટર ફ્રોમ ધ લીવ્સ થ્રુ ટ્રાન્સપિરેશન. એનાથી પાણી શરીરમાંથી ઓછું ગુમાવતા હોય છે. ધ લીફ લાઇક સ્ટ્રક્ચર્સ યુ સી ઇન ધ કેક્ટસ ઇઝ ફેક્ટ્સ ઇનફેક્ટ ઇટ્સ સ્ટેમ. એ જે આપણને ગ્રીન કલરનું દેખાય છે એના પાન નથી પણ એનું સ્ટેમ છે, એટલે કે પ્રકાંડ છે. ગ્રીન છે, દેટ્સ વાય ક્લોરોફિલ ઇઝ ધેર, સો દે ડુ ફોટોસિન્થેસિસ ઇન ધીસ પ્લાન્ટ. સો સ્ટેમ જે છે એ ફોટોસિન્થેસિસ માટે કામ કરતું હોય છે. નાઉ સ્ટેમ ઇઝ ઓલ્સો કવર્ડ વિથ અ થિક વેક્સી લેયર વિચ હેલ્પ્સ ટુ રિટેન વોટર ઇન ધ ટિશ્યુઝ ઓફ કેક્ટી. એની ઉપર, પ્રકાંડની ઉપર એક વેક્સી લેયર એટલે મીણનું લેયર આવેલું હોય છે, કવર આવેલું હોય છે, જેના લીધે આપણે એને ટચ કરીએ તો એ અથવા પાણી લગાવીએ તો એના પર પાણી ચોંટતું નથી. એ એટલા માટે હોય છે કે એના અંદરનું જે વોટર છે, પાણી છે, એ ગરમીના લીધે બાષ્પોત્સર્જન ન થઈ જાય, ગુમાવી ન બેસે. દેટ્સ વાય એની અંદર સંગ્રહ કરી રાખવા માટે આવું લેયર આવેલું હોય છે. મોસ્ટ ડેઝર્ટ પ્લાન્ટ્સ હેવ રૂટ્સ that go very deep into the soil for absorbing water. એમના રૂટ્સ જે છે, એના મૂળ એ રણની અંદર, જમીનની અંદર નીચે સુધી બહુ જ ઊંડે ડીપલી જતા હોય છે, કે જેના લીધે એ પાણી જે છે એ ઊંડેથી ખેંચીને એબ્ઝોર્બ કરીને જીવન ટકાવી રાખે.